ડુંગળી સુધારવાનો આવ્યો વારો અને બનાવી નાખી આપણે સરસ મજાનો નાસ્તો. તો કેમ છો મિત્રો? આજે તો સવારમાં ઉઠી ગયો તો વહેલા અને લાગી ગયા હતા ડુંગળી સુધારવા માટે, કેમ કે બનાવવાનો છે આપણે નાસ્તો. નાસ્તો બનાવવા માટે આપણે લઈ લીધું છે બાફેલા ચણા, કાપેલી ડુંગળી અને ટમેટા, અને પછી ડાયરેક્ટ આવી રીતે અંદર નાખી દેવાનું. તો અંદર એડ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું. ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો તૈયાર, અને કરી લઈએ આપણે નાસ્તો. અને પછી મારે જવાનું હતું નોકરી, તો ફટાફટ તૈયાર થઈને નીકળી ગયો નોકરી જવા. સામેથી આવતા હતા પાછા આપણા વિજયભાઈ, અને પછી હું ને વિજય બંને આવી ગયા કિશનના ઘરે, કેમ કે બાઇક એનું લેવાનું. અને તમને ના ખબર હોય તો કહી દઉં, કિશન ભાઈ લીધું છે નવું બાઇક. કિશન ભાઈનું ટીકડો ઠીક બાઇક લઈને નીકળી ગયા અમે નોકરી જવા. નીકળ્યા ને ફટાફટ પહોંચી ગયા અમે કાજીપુર, અને ત્યાંથી પહોંચી ગયા અમે ડાયરેક્ટ તિરંગા સર્કલ. ત્યાં પહોંચીને વિજય કરી દીધું છે બાઇક પાર્ક. ત્યાંથી આવી ગયા અમે સાઈડમાં ટાઈમ પાસ કરવા માટે, કેમ કે બસ ને આવવાની હજુ વાર. બસ નું નામ લીધું ફટાફટ આવી ગઈ છે મારી બસ, તો બેસી ગયા બસમાં. વિજય બેઠો તો આગળ ને હું કિશન બેઠા હતા પાછળ. તો હવે જઈએ છીએ અમે કંપની. બસમાં બેઠા બેઠા ખબર ન પડીને આવી ગઈ અમારી કંપની. તો મળીશું હવે 8 કલાક પછી. 8 hours later. તો કંપનીમાં 8 કલાક કાઢતા કાઢતા પડી ગઈ રાતના. હવે જઈએ છીએ અમે ઘર તરફ. બસમાંથી ઉતરીને આવતી હતી અમને નિંદર, તો ફટાફટ હવે જવાનું છે ઘર તરફ. અને અમારે પેટ્રોલ પંપ વાળાની જરૂરત ના પડે, કેમ કે વિજો જાતે નાખી દે. પેટ્રોલ પુરાવીને જરાય વાર કરે નીકળી ગયા અમે ઘરે જવા માટે. રોકેટ ની સ્પીડે પકી ગયા છે અમે ગામમાં. વિજયને ઉતારી દીધો છે એના ઘરે. પછી હું પક્યો મારા ઘરે. તો મળીશું નવા બ્લોગ સાથે.